નમસ્કાર દર્શક મિત્રો, આરએચપી નું હાર્દિક સ્વાગત છે। હું છું અભ્યર્થી જાની મકવાણા। તો સમાચાર શરૂ કરતા પહેલા નીચે કરી સાધન મુખ્ય સમાચાર પર। ભરૂચ દહેજ પોર્ટને જોડતી રેલવે લાઇન ફાટક ઉપર કાર ટ્રેન સાથે અથડાઈ, 3 લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો। ભરૂચમાં ઉત્તરાયણ પર્વની ગણતરીના કલાકો બાકી છતાંય બજારમાં ખરીદીનો માહોલ જામતો નથી, વેપારીઓ ચિંતાતુર। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરૂચના રામ ભક્તની અનોખી ભક્તિ। રામ રામ લખાણના અક્ષત ચોખા રવાના કરાયા। સિક્યુરિટી ગાર્ડ નર્મદા પાર્ક બહાર મુકાયો। નર્મદા પાર્ક ઉપર સિક્યુરિટી ગાર્ડ મુકાતા જ 49,000 ઉપરાંતનું બિલ બાકી પડતા જીબીના અધિકારીઓના ધામા। રવિવારના દિવસે ઉત્તરાયણ પર્વ મનાવવા માટે થોડો ઘણો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, પરંતુ ભરૂચ જિલ્લાના બજારોમાં પતંગ દોરીની ખરીદીમાં રંગ જ જામતી નથી। ભરૂચના ઘણા વિસ્તારોમાં પણ દોરીને માંજો પીવડાવવા માટે પણ નહિવત ઘરાકી જોવા મળી રહી છે, જેના પગલે ઉત્તરાયણ પર્વમાં જે ઉત્સાહ અને ઉમંગ જોઈએ તેવો જોવા મળતો નથી। ભરૂચમાં હજુ પણ સંધ્યાકાળના સમયે પતંગ દોરી બજારમાં ખરીદીનો માહોલ જામે તેવી આશાઓ પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ દોરીને માંજો પીવડાવવા માટે મોટી સંખ્યામાં લોકો કતોપોર બજારમાં જોવા મળી રહ્યા છે અને લોકો પણ શનિવાર રવિવાર જાહેર રજાનો પણ ભરપૂર ઉપયોગ કરશે। શનિવારની અડધી રજાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ બજારમાં ખરીદીને માહોલ ક્યારે જામશે તેની રાહ વેપારીઓ જોઈ રહ્યા છે। ભરૂચની પવિત્ર ભૂમિ નર્મદા કાંઠે અનેક પવિત્ર મંદિરો આવેલા છે અને આ ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓ પણ આવતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રેમી પંખીડાઓની કરતૂતોથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા અને નર્મદા નદીના કાંઠે આવેલો નર્મદા પાર્ક નર્મદા નદીના પૂળમાં કારણે બિનવારસી બની જતા તેનો ઉપયોગ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા હતા અને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। સવાર સાંજ રાત દિવસ પ્રેમી પંખીડાઓના અડીંગાઓથી બગીચામાં રહેલા રમતગમતના સાધનોનો ઉપયોગ પણ બાળકો કરી શકતા ન હતા અને વડીલો બાળકોને લઈને આવે તો પણ પ્રેમી પંખીડાઓના ચેન ચાળાઓથી પરત ફરી રહ્યા હતા। સમગ્ર અહેવાલો એસએનબી ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત થતાની સાથે જ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નર્મદા પાર્કના મુખ્ય ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે અને પ્રેમી પંખીડાઓને અંદર જતા રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। નર્મદા પાર્કના અહેવાલો પ્રકાશિત થતાં જ નર્મદા પાર્કનું લાઇટ બિલ 49,000 ઉપરાંતનું બાકી હોવાના જીબીવાળા કનેક્શન કાપવા પણ આવ્યા હતા, પરંતુ મીટર પણ અવબળું જગ્યાએ હોય અને કનેક્શન કાપી શકાય તેવું ન હોવાના કારણે તેઓ પણ વિલા મોડે પરત ફર્યા હતા, પણ તેઓએ પણ નર્મદા પાર્કની પરિસ્થિતિ જોઈને અચંબામાં મુકાઈ ગયા હતા। બિન ઉપયોગી બની ગયેલો નર્મદા પાર્ક અંદાજે 2.5 કરોડના ખર્ચે વિવિધ ગ્રાન્ટોમાંથી બન્યો હોવાની તકતીના બેનરો પણ ઘટના સ્થળેથી જોવા મળ્યા છે, ત્યારે 2.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલો નર્મદા પાર્ક અત્યારે બિન ઉપયોગી બની ગયો છે। ભરૂચનો એક ભક્ત ભાવસિંહ ગોયલ શ્રી રામનો ભક્ત હોવાનું માનવામાં આવે છે અને તેઓએ પણ હાલમાં સોશિયલ મીડિયાના જમાનામાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોબાઈલથી દૂર રહી શ્રી રામની ભક્તિ માટે 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજા અર્ચના કરવા માટે અક્ષત ચોખાના દાણા ઉપર રામ રામનું લખાણ લખી હજારો અક્ષત ચોખાના દાણા મોકલી ચૂક્યા છે અને હજુ પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને સમય બાકી હોવાના કારણે હજુ પણ 500 ગ્રામ જેટલા ચોખા એટલે કે હજારો ચોખાના દાણા ઉપર રામ રામ લખી અક્ષત ચોખાના દાણા અયોધ્યામાં મોકલવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને રામનું નામ લેવાથી એક અનોખી અનુભૂતિ થતી હોવાનું પણ ભાવસિંહ ગોહિલે કહ્યું હતું। ઉત્તરાયણના દિવસે કાતિલ દોરીથી અનેક અકસ્માતો સર્જાતા હોય છે અને કેટલાયના જીવ જાય છે। આ દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે। દરમિયાન રક્ષાબંધન પર્વ એ વખતે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ અપાતી હોય છે। મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો, જેનો હજારો બહેનોએ લાભ લીધો હતો। હવે ઉત્તરાયણ પર્વએ 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે, કારણ કે પતંગના દોરાથી કોઈનો જીવ ન જાય અને કોઈ ઈજાગ્રસ્ત ન બને તે માટે ભરૂચ નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીથી ઉમરલા તરફ જવાના ધોળી માર્ગ પર સારસા ગામના બસ સ્ટેન્ડથી થોડે દૂર એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે। 3 વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે। રાજપારડી પોલીસને માહિતી મળી કે છોટા ઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના
લીડા ટેકડા ગામે રહેતો કિરણ વિષ્ણુ ભીલ નામનો 23 વર્ષીય યુવક અંકલેશ્વર જીઆઈડીસીમાં મજૂરી કામ કરે છે અને ગત રોજ 12મીના રોજ કિરણ અંકલેશ્વરથી પોતાની એક્ટિવા મોટરસાયકલ લઈને વતન જવાનો હતો. તેની સાથે તેના ગામના કલ્પેશભાઈ કમલેશભાઈ ભીલ તેમજ તેની 1 વર્ષની છોકરી અયાસી અને અન્ય સંબંધી સુનિલ મહેશ ભીલ પણ એક્ટિવા પર બેસીને વતન જવા નીકળ્યા હતા. આ લોકો રાજપાડીથી આગળ ઉમલા તરફના રોડ ઉપર સારસા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ એક્ટિવાની પાછળ એક ઇકો ગાડી ચાલતી હતી અને ઇકોની પાછળ આવતી એક શેરડીની ટ્રકે ઇકો 4 ગાડીને પછાડીથી ટક્કર મારી હતી. ત્યારબાદ ઇકો ગાડી એક્ટિવાની પાછળ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવા સવાર તમામ ઈસમો 1 વર્ષીય બાળકી સહિત રોડ ઉપર પટકાયા હતા અને ટ્રકની સાથે 10 ફૂટ સુધી ઘસેડાઈ ગયા હતા. ટ્રક ચાલક તેને વાહન સ્થળ ઉપર જ મૂકીને નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં કાર્યરત અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ આરટીઓ કચેરી દ્વારા ભરૂચના વિવિધ જગ્યા પર નેકબેન્ડ સેફટીના હેતુથી આપવામાં આવ્યા છે. ભરૂચ શહેરના જાડેશ્વર ચોકડી સહિત વિવિધ જાહેર માર્ગો ઉપર જે 2 વ્હીલર વાહનોની આગળ સેફટી તાર ન હોય તેવા વાહન ચાલકોને ઊભા રાખીને તેમની સુરક્ષાના ભાગરૂપે ગળા ઉપર નેકબેન્ડ સેફટી લગાવી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી હતી અને લોકો પણ કામ વગર બહાર ન નીકળે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. 14 જાન્યુઆરી ઉત્તરાયણ અને બીજા દિવસે પણ પતંગ રસિકો વાસી ઉત્તરાયણ મનાવતા હોય છે અને સતત એકબીજાની પતંગો કાપવામાં મગ્ન બનતા હોય છે, જેના ભાગરૂપે કામ વગર 2 વ્હીલર લઈને અથવા તો જાહેર માર્ગો ઉપર કામ વગર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ રહી છે. ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળમાં રહ્યો છે ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કામગીરીઓનો પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં વરસાદના કારણે મુખ્ય માર્ગોનો પ્રતિ પહોંચી હતી. નગરપાલિકા દ્વારા પેચિંગ વર્ક સહિતની કામગીરીઓ કરીને વાહન ચાલકો અને શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના મુખ્ય માર્ગોને રેલવે સ્ટેશનના સર્કલથી પાંચબત્તી નગરપાલિકાથી શક્તિનાથ ગરનાળા સુધીના રોડનું નવીનીકરણ સાથે સાથે રેલવે સ્ટેશનથી પાંચબત્તી સર્કલ સુધી 45 લાઇટ પોલ, LED લાઇટો, ડિવાઈડર, રોડ વચ્ચેની ગ્રીલ અને કલર કામ સહિતના કામો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 3.65 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, નગરસેવક નીનાબેન યાદવ, હેમુબેન પટેલ, સુરભી તમાકુવાળા, રાકેશ કહાર, ચેતન રાણા સહિત નગરસેવકો, શહેરીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ દહેજ પોર્ટને જોડતી ભરૂચ દહેજ રેલવે લાઇન પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી 2 લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક જ ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે 35 પાસે અકસ્માત ખુલ્લી ફાટક પર ઇકો કાર પસાર થઈ રહી હતી ત્યારે જ ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારનું કચ્છર ધાણ વળી ગયું હતું. ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાહન ચાલકને ફાટકની પ્રવાહ ન કરી હોવાનું તે જાણવા મળ્યું નથી, પરંતુ પરિણામે સામે તો હાલ તો કાર્યવાહીના દોર ધમધમી રહ્યા છે. અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા. શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગતરોજ રાત્રિએ અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ જ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત ગતરોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભજની કનૈયા મિત્તલ અને પરવિંદર પલક તથા નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામ વાણીથી લોકોની રમઝટ મચાવી લોકોને ઝુમાવ્યા હતા. ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરાવવા લોકોએ પણ લાંબી કતાર લગાવી હતી અને શ્યામ રસની જ્યોતને જગાડવાના પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરાયું હતું. શ્યામ ભક્તોએ અમૃત ભજન અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી અને કીર્તન આનંદ માણ્યો હતો.
જે સમગ્ર કાર્યક્રમ સાંજે 6 કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં 15,000થી વધુ ભાવિક ભક્તો આરામથી બેસીને ભજન સંધ્યાનો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સાથે કનૈયા મિત્તલની શ્યામવાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોલીસ વડાએ પણ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્નોની સમસ્યા અને સૂચનાઓને લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી. વધુમાં પોલીસ વડાએ પણ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી આ અમારી મુહિમ છે, જેના ઉપર અમે કામ કરીએ છીએ. કોઈએ અજાણ્યા ઓટીપી ખોલવા નહીં, તેમજ ડ્રિંક અને ડ્રાઈવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે, તેના નિરાકરણ માટે પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ. પાલેજના નગરજનો અને આગેવાનો સાથે મળી ટ્રાફિકલક્ષી સમસ્યા, પાર્કિંગ અને લારી ગલ્લા બાબતે રજૂઆતો સાંભળી જે બાબતે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી. લોક જાગૃતિ માટે અમે શાળા, કોલેજો અને સોસાયટીઓ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરી રહ્યા છે અને લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. પાલેજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈએ પણ તમારી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસને લગતા કામ હોય તો પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો. નેત્રંગ નગરમાં આવેલા હિન્દુ સ્મશાન ગૃહ ખાતે ફિટ કરવામાં આવેલ બોર મોટર ગઈકાલે તસ્કરો કેબલ તેમજ પાઇપ સાથે તસ્કરી કરી જતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મોટર ચોરાઈ જતા પાણી વગર ડાઘુઓને પણ સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા તેમજ સ્મશાન ગૃહ ધોવા માટે પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. નેત્રંગ નગરમાં શ્રીજી ફળિયા પાસે અમરાવતી નદી કિનારે રેલવે બ્રિજ પાસે આવેલ હિન્દુ સ્મશાન ગૃહ ખાતે સ્વજનોના અંતિમ સંસ્કાર માટે લાકડા સિંચવવાની સગડી 2 નંગ ફિટ કરવામાં આવેલ હોય, જેમાં 5 થી 6 વખત નવી સગડીઓ ફિટ કરવામાં આવેલ, પરંતુ તસ્કર ટોળકી વારંવાર પ્લેટો કાઢી જતા હોય અને વારંવાર ચોરી થતી હોવાના કારણે આખરે તો સમગ્ર મામલો નેત્રંગ પોલીસ મથકે પહોંચી ગયો છે. અધમુખી સમાચાર પર ફરી એક નજર. ભરૂચ દહેજ પોર્ટને જોડતી રેલવે લાઇન ફાટક ઉપર કાર ટ્રેન સાથે અથડાઈ, 3 લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો. ભરૂચમાં ઉત્તરાયણ પર્વની ગણતરીના કલાકો બાકી છતાંય બજારમાં ખરીદીનો માહોલ જામતો નથી, વેપારીઓ ચિંતાતુર. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરૂચના રામ ભક્તની અનોખી ભક્તિ. રામ રામ લખાણના અક્ષત ચોખા રવાના કરાયા. સિક્યુરિટી ગાર્ડ નર્મદા પાર્ક બહાર મુકાયો. નર્મદા પાર્ક ઉપર સિક્યુરિટી ગાર્ડ મુકાતા જ 49,000 ઉપરાંતનું બિલ બાકી પડતા જીબીના અધિકારીઓના ધામા. તો સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.